નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે શિક્ષક યોગ્યતા કસોટી 2025માં ઉપસ્થિત થયેલા પરીક્ષાર્થીઓ માટે જે સૂચના આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડમાંથી, એ સૂચના અંતર્ગત જે છે આપણે 21 તારીખે જે એક્ઝામ લેવાઈ છે ટેટ 1ની, એની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ મુકાઈ છે અને આઈ થિંક બધાએ જોઈ જ લીધી હશે આન્સર કી શું છે. તો એની સૂચનાની આપણે પહેલાં વાત કરીએ તો સૂચનામાં પહેલાં એ રીતનું લખેલું જ છે કે 21 તારીખની એક્ઝામ જે હતી એના અંતર્ગત જે છે એ પ્રોવિઝનલ આન્સર કી મુકાઈ છે અને એ પ્રોવિઝનલ આન્સર કી જે છે એને અગેન્સ્ટમાં તમારે કોઈ રજૂઆત હોય, કોઈ સુધારો હોય, જો તમને ખબર હોય કે આ પ્રશ્નમાં આ જવાબ આવે છે અને ખોટો જવાબ આન્સર કી પ્રમાણે થતો હોય તો તમે પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં એની રજૂઆત કરી શકો છો. એ અહીંયા સૂચના મૂકેલી છે. એ રજૂઆત મોકલવાનો સમયગાળો જે છે એ 24/12થી લઈ અને 31/12/2025 સુધીનો છે. એટલે કે આગામી 31 તારીખ સુધી તમે કોઈ પ્રશ્નની રજૂઆત હોય તો એ તમે મોકલી શકો છો. પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક એ સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એટલે કે ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તક કે સાહિત્યનો આધાર તરીકે માન્ય રહેશે નહીં. તમે જે કંઈ પણ પ્રૂફ એમને મોકલો છો કોઈ પણ પ્રશ્ન માટે એ સરકારી પુસ્તક હોવું જોઈએ. એ પીટીસીનું જીસીઆરટીનું મોડ્યુલ હોય, રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો હોય, બરાબર, આવા કોઈ પુસ્તકો હોય એ પુસ્તકમાંથી જે તમારો પુરાવો આપવાનો થાય છે. બાકી તમે કોઈ એકેડેમી હોય કે કોઈ ક્લાસીસ કે એવી રીતના કોઈને બુકો હોય, બરાબર, ખાનગી પ્રકાશન, એમાંથી તમે સ્ક્રીનશોટ કે એવું લઈ અને એનું તમે મોકલશો તો એ માન્ય રહેશે નહીં. બરાબર છે. એટલે કે 31 તારીખ સુધીમાં તમારે આ રજૂઆતો મોકલી દેવાની છે. અને ખાસ એ વસ્તુ છે કે જે પરીક્ષાર્થી તરીકે તમે જો હાજર રહ્યા હોય તો જ તમે રજૂઆત મોકલી શકો છો. એટલે કે તમે પોતે તમારી બધી વિગત એની અંદર નાખવાની હોય છે. એ ફોર્મ જોઈએ આપણે, એ ફોર્મ કઈ રીતનું ભરવાનું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટેનું પત્રક અહીંયા આપેલું છે. પરીક્ષાર્થીનું નામમાં તમારું અહીંયા નામ લખવાનું આવે છે. પરીક્ષાર્થીનો સીટ નંબરમાં તમે પોતાનો સીટ નંબર ત્યાં લખશો. ઉમેદવારનું નામ જે છે ઉપર પરીક્ષાનું નામ છે, નીચે ઉમેદવારનું નામ છે, એટલે અહીંયા ઉમેદવારના નામમાં તમારું નામ આવશે. ઈમેલ એડ્રેસ જો લખેલું હોય તો તમારે લખવાનું છે. ઉમેદવારનો મોબાઈલ નંબર અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે 5 નંબરમાં, બરાબર. પછી રજૂઆતની વિગતો જે છે એમાં 6 નંબરમાં જો પરીક્ષાનું માધ્યમ, તો જે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે માધ્યમમાં તમે રજૂઆત કરવાના હોય એની વાત છે. 7માં પ્રશ્ન પુસ્તિકાની સિરીઝ જે છે ABCDE જે પણ પેપરની સિરીઝ હોય એ તમારે દર્શાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 8 નંબરમાં પ્રશ્ન નંબર, કયા પ્રશ્નમાં ભૂલ છે, કયા પ્રશ્ન વિગતો દર્શાવી છે એ પ્રશ્નનો નંબર અહીંયા લખવાનો છે. પ્રશ્નની વિગત 9માની અંદર પ્રશ્નની વિગત એટલે જે કંઈ પણ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન પૂછાયેલો છે એ તમારે 9મા કોલમમાં દર્શાવવાનો છે. 10મા કોલમમાં જો પ્રશ્ન ઉત્તરના વિકલ્પો, અને વિકલ્પો જે છે એ કેટેગરી પ્રમાણે વિકલ્પો કયા કયા આપેલા છે એ તમારે અમુક વિકલ્પો લખવાના છે ABCDમાં. 11માં જો પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા ઉત્તરનો વિકલ્પ ABCD પૈકી, તો કે અહીંયા ખાલી તમારે પ્રોવિઝનલમાં જે એનો જવાબ બતાવ્યો હોય ABCD એ તમારે અહીંયા લખવાનો છે 11મા નંબરમાં. 12 નંબરમાં ઉમેદવારની પ્રશ્ન કે જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત શું છે, તો અહીંયા 12માં તમારે ટૂંકમાં લખવાનું છે કે તમારો જે જવાબ જે છે એને અંદર આપેલા જવાબમાં ડિફરન્ટ છે તો શું છે એ ટૂંકમાં તમારે 2-3 વાક્યોમાં લખવાનું છે. અને રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલા સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત અહીંયા 13 નંબરમાં લખવાની છે કે તમે જો કંઈ પણ આધારમાંથી જે રજૂઆત કરો છો એ પુસ્તકનું નામ શું છે. દાખલા તરીકે ધોરણ 5નું પુસ્તક હોય તો તમે લઈ શકો છો કે ધોરણ 5 વિષય અંગ્રેજી, પ્રકાશકનું નામ, બરાબર છે, તો શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગુજરાત રાજ્ય. અને પીટીસી મોડ્યુલ હોય તો ઉપર તમે લખી શકો છો પીટીસી મોડ્યુલ, બરાબર. ગણિત શિક્ષણ, ગુજરાતી શિક્ષણ જે બી હોય પ્રકાશકના નામમાં, એમાં જીસીઆરટી આવે મોડ્યુલની અંદર જોઈએ તો, બરાબર છે. આવૃત્તિનું વર્ષ છે. પછી એ જે તમે રજૂઆત જે છે કયા પેજ નંબર ઉપર છે એનો નંબર લખવાનો આવે છે. અને ફકરા કે લીટી નંબર તમારા જે જવાબ જે છે તમે તે હાઇલાઇટ કરીને તમે અહીંયા પછી લખવાનું છે તમારે કે કઈ લીટીમાં એ છે, બરાબર છે. આવી રીતે ફોર્મ કમ્પ્લીટ ભરી અને જે પણ આપણે બોર્ડનું જે તમને આપણને ઈમેલ એડ્રેસ જે આપેલું છે scbg.query@gmail.com આની ઉપર જે છે એ મોકલવાનું છે. અને કોઈ પણ આધાર પુરાવા વગરની રજૂઆતો જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને એ પણ જે પુરાવો જે છે એ સ્કેન જે છે વ્યવસ્થિત રીતે કરવાના છે તો ધ્યાનમાં લેવામાં આવશે. તો
પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલો છે, અમુક 4-5 પ્રશ્નોની ભૂલો આવેલી છે, મેં પણ ચેક કરેલું છે. તમે પણ તમારી રીતે ચેક કરી અને પ્રૂફ શોધી અને ત્યાં મોકલી શકો છો. તો આ હતી આન્સર કીની વાત. હવે વાત કરીએ ખાસ જે એની વાત આપણે કરવી છે કે કાલે એ સાથે સાથે જ એવું પણ 2-3 જગ્યાએ આપણે જોયું, તમે અહીંયા ન્યૂઝમાં પણ એક અહેવાલ જોઈ શકો છો કે ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતીની શક્યતા છે. તો માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને નવા સત્રથી નિમણૂકનું સરકારનો પ્લાન છે કે જે પણ નવી પરીક્ષા અત્યારે લેવાઈ છે એની ઉપર જે 5000ની ભરતી જે છે એ કરવાનો પ્લાન છે. અને આગામી જે ભરતી આવવાની છે એની અંદર કઈ કઈ પરીક્ષાઓ માન્ય રહેવાની છે એની વાત કરીએ તો જે પરીક્ષાને અવધિને લઈને જે લાસ્ટ ટાઈમ જે પરિપત્ર થયો હતો કે 5 વર્ષ સુધીનું માન્ય રહેશે, એટલે કે અગાઉની જે પણ પરીક્ષાઓ જે છે એ 2012થી લઈ અને 2023 સુધીમાં, બરાબર છે. એટલે કે 2023ની પરીક્ષાને 5 વર્ષ નથી થયા, એટલે આગામી ભરતીમાં 2023ની અને 2025ની જે છે ટેટના સર્ટિફિકેટ માન્ય રહેશે. અગાઉના જે પણ જે છે 2012નું હોય, 14નું હોય, 15નું હોય, 18નું હોય, એ કોઈ પણ હવે સર્ટિફિકેટ જે છે એ તમારા માન્ય રહેવાના નથી, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. અને આ ભરતીની વાત કરીએ કે અહીંયા લખેલું છે કે શું જાન્યુઆરીમાં ખરેખર ભરતી થશે ખરી? તો હજુ તો 15 જાન્યુઆરી સુધીમાં તો આનું પરિણામ આવશે અને ત્યારબાદ એના માટે ભરતીની આખી જે બદલી કેમ્પ પણ જે છે ચાલુ છે. પછી આંતરિક બદલી કેમ્પ, પછી જિલ્લા ફેરબદલી કેમ્પ પણ થવાના છે. જિલ્લા ફેરબદલી કેમ્પ પૂરા થશે ત્યારબાદ નવું મહેકમ મંગાવવામાં આવશે, ત્યારબાદ એની માગણી થશે, રોસ્ટર રજિસ્ટરો તૈયાર થશે. એ બધું પ્રોસેસ થતાં થોડી વાર તો લાગશે, પણ ટેટ 1 માટે જે છે એ ભરતી જે છે એ આવવાની છે, એમાં કોઈ બેમત નથી. અહીંયા તમે જોઈ શકો, જાણીતા પત્રકાર દીપક રાજાણીએ પણ આની ટ્વીટ દ્વારા કાલે માહિતી આપેલી હતી કે 5000 શિક્ષકોની ભરતી થાય તેવી સંભાવના છે અને એનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે. તો રિટાયરમેન્ટ પણ આગામી સમયમાં ખૂબ જ મોટું આવી રહ્યું છે, એટલે 1થી 5માં. એટલે હવે જે અગાઉ આપણે ભરતી માટે જે આંદોલનો થતા હતા અને એ રીતનું બધું થતું હતું, એવું કદાચ અત્યારે ઓછું જોવા મળશે એવી સ્થિતિ છે. કારણ કે લાસ્ટ ટાઈમ તમે જુઓ કે એક્ઝામ લેવા માટે પણ ઘણા ઉમેદવારોએ બહુ બધી રજૂઆતો કરી હતી, ત્યારે એક્ઝામ લેવાઈ હતી. અને અત્યારે તમે જુઓ કે એમની જરૂરિયાત છે શિક્ષકોની, ખૂબ જ તાતી જરૂરિયાત છે ટેટ 1માં, ખાસ કરીને 1થી 5ની વાત કરતા હોય આપણે. તો ફટાફટ એક્ઝામ પણ જેવી ભરતી પેલી હજુ તો વેઇટિંગ પણ બાકી હતું અને એક્ઝામ લેવાઈ ગઈ છે. તો એક્ઝામ એટલા માટે જ લેવાય છે શિક્ષકોની ભરતી કરવાની હોય ત્યારે જ લેવાય, બરાબર છે. અને કદાચ એવું ના હોત તો ટેટ 2ની પણ એક્ઝામ લઈ લેત ને, પણ ટેટ 2માં એટલી જગ્યાઓ નથી, એટલે કદાચ એની ભરતી નહીં આવે હમણાં, અને એક્ઝામ પણ હાલ નહીં આવે. તો ટેટ 1ની જે એક્ઝામ આવી ગઈ છે અને હવે રિઝલ્ટ પણ આવી ગયું, તો ભરતી જે છે એ પણ ટૂંક સમયમાં આવવાની છે. 90 માર્ક્સ જો આવે છે આની અંદર તો તમે 100% સેફ છો. બાકી 90થી નીચેવાળા પણ સેફ તો હશે જ, બરાબર. વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.